હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પનીર. આપણે દૂધ બગડી જતું હોય તો ફેંકી દઈએ છીએ. હવે પછી તમે ક્યારેય દૂધને ફેંકશો નહીં. ફાટેલા દૂધનું તમે બજાર જેવું પનીર બનાવી શકો છો. એની સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરું છું. 1 લીટર દૂધ, 2 ચમચી લીંબુનો રસ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દૂધને ગેસ ઉપર રાખીને ગરમ થવા દઈશું. બે ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુની જગ્યાએ તમે વિનેગર યુઝ કરી શકો છો. 2 થી 3 મિનિટ ગેસ ઉપર જ રાખવાનો છે. તમે જોઈ શકો છો કે દૂધ સારી રીતના ફાટી ગયું છે. આ રીતના કાણાવાળું વાસણ રાખ્યું છે, તેની ઉપર કોટનનું કપડું પાથરી દઈશું. પનીર છે તેને કોટનના કપડામાં એડ કરી દઈશું. પનીરને તેમાં ગાળી લઈશું. તેનું બધું પાણી નીચવી લઈશું. આ પાણી તમે લોટ બાંધવામાં યુઝ કરી શકો છો. રોટલી બનાવતી વખતે આ પાણીનો યુઝ કરો તમે. આ પાણીથી રોટલીનો લોટ બાંધશો તો રોટલી બહુ સોફ્ટ થશે. તેમાં ઠંડુ પાણી નાખીને પનીરને ધોઈ લઈએ. હવે આપણે પનીરને સેટ કરી લઈએ. રૂમાલને આપણે આ રીતના રાખી લીધો છે. જે રીતના આપણે પનીરનો શેપ જોઈએ એ રીતના આપણે રાખી દેવાનો છે. આ પનીર ઉપર વજનવાળી વસ્તુ રાખી દઈશું. 1 કલાક સુધી રાખી દઈશું. તો 1 કલાક થઈ ગઈ છે ને પનીર આપણું સેટ થઈ ગયું છે. તમને જોઈને ખબર પડી જશે કે આ માર્કેટ જેવું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. લગભગ 1 લીટર દૂધથી 450 જેવું પનીર બનીને તૈયાર થાય છે. તમને જે પસંદ આવે એ રેસીપી આમાંથી બનાવી શકો છો. હું તમને કાપીને પણ બતાવું છું. તમને લાગશે કે આ રેસીપી જોયા પછી તમને લાગે છે કે તમારા ઘરમાં દૂધ ફાટી જાય છે, તો તમે આસાનીથી આ રીતના પનીરને બનાવી શકો છો. તો તૈયાર છે આપણું પનીર. તમને આ પનીરની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.